હવે હવામાન અને માવઠાની વાત કરું એ પહેલાં એ પણ જણાવી દઉં કે અત્યારે આપણે જે માવઠાને કારણે જે પાક નિષ્ફળ ગયો છે, એટલે પાક નિષ્ફળ ગયો છે અને આમ તો દર વર્ષે થોડું થોડું નુકસાન આવે છે, એટલે હવે ગુજરાતના જે ખેડૂત છે એ પાક ધિરાણ ભરવા માટે સક્ષમ નથી, આર્થિક રીતે ભાંગી પડ્યા છે। એટલે ગુજરાતના ખેડૂતોનું તમામ જે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ થવું જોઈએ અને 2019નો જે પાક વીમો પાસ થયેલો છે ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓને તાત્કાલિક ધોરણે મળે, આ માંગ સાથે આપણે આંદોલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આંદોલનની શરૂઆત થશે 10 નવેમ્બર 2025થી, એટલે 10 નવેમ્બર 2025 આપણે એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જે જૂનાગઢની અંદર કલેક્ટર કચેરીએ થશે। તો 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ સવારે 9 વાગ્યે દરેક ખેડૂત ભાઈઓ જૂનાગઢ કલેક્ટર કચેરીએ પધારવું, આવું મારું ભાવભર્યું આમંત્રણ છે। મોટી સંખ્યામાં આપણે બધા ખેડૂત ભાઈઓ એકઠા થશું તો સરકાર ઉપર આપણે દબાણ બનાવી શકશું અને આપણી જે માંગ છે એ આપણે પૂરી કરાવી શકીએ। એટલે દરેક ખેડૂત ભાઈઓના આંદોલનમાં જોડાવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે।